અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હતો, તેને ડામવા પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો। ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સાથે સાથે પોલીસે રેડા ગુનેગારો સામે પાસા અને તડીપારની કાર્યવાહી પણ કરી છે। તો આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વિગતે વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકનું આયોજન મળ્યું કે જેમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી રામનવમીના તહેવારને અનુલક્ષી વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। અસામાજિક તત્વો વિરુદ્ધની આ મુહિમના કારણે ફક્ત એક જ માસમાં એટલે કે ફક્ત માર્ચ મહિનામાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા શહેરના કુલ 150 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની ભુજ જેલ ખાતે 40, રાજકોટ જેલ ખાતે 30, સુરત જેલ ખાતે 45 તેમજ વડોદરા જેલ ખાતે 35 ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। કુલ 33 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે। વધુમાં ચાલુ વર્ષ 2025માં માર્ચ મહિના સુધીમાં 267 જેટલા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ તેમજ કુલ 40 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવેલા છે। પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓને આપેલી સૂચના મુજબ કચેરીમાં આવતા મુલાકાતીઓને દરરોજ બપોરે 12 થી 2 રૂબરૂ મળી તેમની રજૂઆત સાંભળવી તેમજ તે લેખિત અરજી આપે તો તે લઈને કાયદેસરની કાર્યવાહી કરવી। સંજોગો વસાત કોઈ અધિકારી હાજર ન હોય તો તેમના તાબામાં આવતા પીએસઆઈ અંગત મદદનીશને અરજદારને સાંભળી તેની લેખિત અરજી લેવાની અને તે અધિકારી સમક્ષ વાંચી મૂકવાની અને સૂચના આપવી પડશે। પોલીસ સ્ટેશનના પીઆઈને નાઇટ ડ્યુટી કરવાની હોય તે દરમિયાન તેઓ રાત્રિના 9:30 વાગ્યા પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી પરત રાત્રે 11 વાગ્યે ડ્યુટી પર હાજર થઈ સવારે 5 વાગ્યા સુધી નાઇટ કરશે। નાઇટના બીજા દિવસે 12:30 વાગ્યે પરત ડ્યુટી પર હાજર થવું પડશે। નાઇટ ના હોય તો તે દિવસે સવારે 10 કલાકે પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાનું રહેશે। આ હુકમ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનો, ટ્રાફિક પોલીસ સહિત તમામને લાગુ પડશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।